ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મારા પ્યારા મિત્રો. આપણે 32 પૂતળીની વાર્તા સાંભળી રહ્યા છીએ. 4 પૂતળીની વાર્તા આપણે સાંભળી ચૂક્યા છીએ અને આજે આપણે સાંભળીશું 5મી પૂતળી હંસા પૂતળીની વાર્તા, પંચદંડની વાર્તા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. ભોજ રાજા 5મે દિવસે પૂજા પાઠ કરીને સિંહાસન પર બેસવા જાય છે. ત્યાં સિંહાસનમાંથી હંસા નામની પૂતળી બહાર આવીને બોલી ઉઠી, સબૂર રાજા, આ સિંહાસન વિક્રમ રાજાનું છે. તેના ઉપર તેના જેવો જ બુદ્ધિમાન, શાળી, ચતુર અને પરગજુ રાજા જ બેસી શકશે. ભોજ રાજાએ કહ્યું, વિક્રમ રાજાની ચતુરાઈની એકાદ વાત સાંભળવા મળે તો સારું. હંસા પૂતળીએ પંચદંડની વાર્તા કરી સંભળાવતા કહ્યું, 5 દંડ ભેગા મળે, સફળ થાય સહુના કામ. સંકટ સહીને વિક્રમે લઈ રાખ્યું નિજ નામ. એક દિવસ નગરમાં વિક્રમ રાજાની સવારી ધામધૂમથી નીકળતી હતી. સવારીમાં નિશાન, ડંકા, ઊંટ, હાથી, ઘોડા, પાલખી, ઘોડે સવારો વગેરે હતા. તેથી માર્ગમાં લોકો ટોળે વળ્યા અને સવારી નજીક આવતા સહુ વિક્રમ રાજાની જય જયકાર બોલાવતા હતા. રાજાની સવારી ફરતી ફરતી દેવદમની ઘાંચણના મહેલ આગળ આવી. દેવદમની શ્રીમંત અને ઘણી વિદ્વાન જાણકારી હતી. દેવદમની દાસી મહેલ આગળની સડક પર કચરો વાળતી હતી, પણ સવારી આવતી જોઈ કચરો વાળવાનું બંધ રાખી ઝાડુ લઈને આગી ઊભી રહી. એ જોઈ દેવદમનીએ ગુસ્સેથી કહ્યું, અલી એ થાંભલાની જેમ ઊભી શું રહી છે? જલ્દી કચરો કાઢી નાખ. દાસી બોલી, બહેનબા, રાજાની સવારી પસાર થઈ રહી છે. રાજાની સવારી પસાર થઈ જાય પછી વાળી નાખું છું. એ રાજા રહ્યો તો એના ઘરનો, તારે મારો હુકમ પાળવાનો છે. જટ વાળવા માંડ. દાસીએ જોર જોરથી વાળવા માંડ્યું એટલે ચારેય બાજુ પુષ્કળ ધૂળ ઉડવા માંડી. આથી 2 સિપાહીઓ તેની પાસે દોડી આવી ધમકાવા લાગ્યા. એટલે દાસી રડતી રડતી દેવદમની પાસે ગઈ. સિપાહીઓની દમદટની વાત સાંભળી દેવદમની ક્રોધે ભરાઈ. બોલી, હું પણ જોઉં છું કે અત્યારે રાજાની સવારી મારા મહેલ આગળથી કેવી રીતે પસાર થાય છે. આમ કહેતા જ દેવદમનીએ છુપાવી રાખેલો એક ચમત્કારિક દંડ બહાર કાઢ્યો અને તે લઈને મહેલ સામે રસ્તા પર જઈ દંડ વડે ધૂળમાં 3 લીટા કર્યા. અને ચમત્કાર એ થયો કે તે જગ્યાએ 3 ઊંચી અને મજબૂત ભીંત ઊભી થઈ ગઈ. હવે સવારી અહીંથી આગળ જઈ શકે તેમ હતી નહીં. રસ્તો બંધ થઈ ગયો હતો. સવારી મહેલ નજીક આવી હતી. હાથી પર બેઠેલા રાજાએ રસ્તો બંધ થયેલો જોયો અને તેથી સિપાહીઓને ભીંતો તોડી નાખવાનો હુકમ કર્યો. સિપાહીઓ કેટલાક મજૂરોને બોલાવી લાવ્યા અને 3 ભીંતને જમીન દોસ્ત કરવાનો હુકમ કર્યો, પણ કોઈ રીતે ભીંત તૂટી નહીં. અરે, તેમાંથી એક કાંકરી પણ ખરી નહીં. આથી રાજાએ હાથીને મહેલ પાસે લેવડાવ્યો. તેને અંબાડીમાં બેઠો બેઠો દેવદમનીએ કહ્યું, હે દેવદમની, અહીં ભીંતો કોણે ચણી છે? તૂટતી કેમ નથી? દેવદમની મહેલના ઝરૂખામાં ઊભી હતી. તેણે રાજાને સંબોધીને કહ્યું, મહારાજ, આ ભીંતો આપોઆપ કુદરતી રીતે ખડી થઈ ગઈ છે, એટલે તે કોઈ પ્રકારે તૂટી નહીં શકે. જેની સામે પંચદંડ હોય તે જ આ ભીંતો તોડી શકે તેમ છે. રાજાને બહુ ક્રોધ ઉપજ્યો, પણ કંઈક વિચારી મૌન સેવી સવારી ત્યાંથી પાછી વળી અને પોતાના મહેલ આગળ જઈ સવારી વિખેરી નાખી. બીજે દિવસે સવારે રાજાએ દેવદમનીને મહેલ બોલાવી અને પંચદંડમાં શું રહસ્ય છે તે પૂછ્યું. તો ઘાંચણ દેવદમનીએ કહ્યું, મહારાજ, મારી દીકરી નિર્મળ દમનીએ ચોપાટબાજી રમવાનો તેને શોખ છે. તેને હું તમારા મહેલ બાજી રમવા મોકલું છું. જો તમે બાજીમાં તેને હરાવીને જીતશો તો તમને પંચદંડનો સગળો ભેદ કહીશ. રાજાએ શરત કબૂલ કરી અને તુરંત જ નિર્મળ દમનીની પોતાની મહેલે બોલાવી. તે 16 શણગાર સજીને આવી હતી. તેથી સ્વર્ગની અપ્સરા સમ શોભતી હતી. રાજાએ તેને આવકાર આપી સામે બેસાડી કહ્યું, હે નિર્મળ દમની, ચોપાટની બીજી બાજી કરતાં 3 પાસાની રમતમાં વધુ મજા આવશે. તે ફાવશે? નિર્મળ દમની બોલી, તમે ગમે તે રમત માંડો, હું રમવા તૈયાર છું, પરંતુ મારી શરત એ છે, જો તમે રમતમાં જીતશો
જીતી જશો તો હું તમારી તાબેદાર દાસી થઈને રહીશ, પરંતુ તમે બાજી હારી ગયા તો તમારે રાજપાટ ત્યજીને મને સોંપીને મારા તાબેદાર સેવક થઈને રહેવું પડશે. બોલો, શરત કબૂલ છે? રાજાએ શરત મંજૂર રાખી અને મહેલના ચોકમાં બંને 3 પાસાની રમત રમવા બેઠા. આ વાત નગરમાં જાહેર થઈ ગઈ એટલે હાર જીત કોની થાય તે જોવા લોકો પુષ્કળ માણસો મહેલ આગળ જમા થઈ ગયા અને 3 પાસાની રમત જોવા લાગ્યા. 4 દિવસ રમત ચાલવાની હતી, તેમાં 3 દિવસ તો વીતી ગયા, પણ નિર્મળ દમની જ જીતમાં રહી. રાજાને જીતવા માટે માત્ર 1 દિવસ બાકી રહ્યો હતો. 3જા દિવસે રાત્રે રાજાએ નિર્મળ દમનીને કહ્યું, આજે રાતના મારે નગર ચર્ચાએ નીકળવું પડશે, માટે આવતીકાલે સવારથી રાજ દરબારમાં પાસાની રમત રમીશું અને હાર જીતનો છેલ્લો ફેસલો કરીશું. નિર્મળ દમનીએ તે વાત મંજૂર રાખી એટલે રાજા ત્યાંથી નગર ચર્ચાએ નીકળી પડ્યા. ઠેર ઠેર લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા કે આવડો મોટો રાજા એક ઘાંચણની દીકરીને જીતી શકતો નથી. જો તે હારશે તો તેની ભૂંડી દશા થશે. વિક્રમ રાજાએ વિચાર્યું, જો હું હારી જઈશ તો જગતમાં મારી હાંસી થશે, માટે હરસિદ્ધ માતાને મદદ કરવા વિનવણી કરું. મંદિરે જઈને તેણે હરસિદ્ધિ માતાની સ્તુતિ કરી એટલે માતા પ્રગટ થઈ બોલ્યા, હે વિક્રમરાય, તારી મૂંઝવણની મને ખબર છે. તું જે ઘાચરની દીકરી સાથે હાર જીતની રમત માંડી બેઠો છે તે યુવતી કોઈ સાધારણ સ્ત્રી નથી, પરંતુ ઇન્દ્ર રાજાના દરબારની શ્રાપી અપ્સરા છે. તારે તેની લીલા જોવી હોય તો તું વેતાળ સાથે ઇન્દ્ર સભામાં જા, ત્યાં તે તને નૃત્ય કરતી દેખાશે. હવે વિક્રમ રાજાએ વેતાળનું સ્મરણ કર્યું એટલે તે હાજર થયો. રાજા મનની વાત જાણી વેતાળ તેને અદ્રશ્ય સ્વરૂપે ઇન્દ્ર રાજાના દરબારમાં લઈ ગયો. જોયું તો અહીં તેની સાથે પાસાની રમત રમનારી નિર્મળ દમની જનક પાયલ બજાવતી નૃત્ય કરી રહી હતી ને બધા નાચ ગાનના તાલમાં ડોલી રહ્યા હતા. નૃત્ય પૂરું થતાં ઇન્દ્ર રાજાએ પોતાની ડોકમાંથી રત્ન હાર કાઢી નિર્મળ દમનીને બક્ષિસ આપ્યો. હારને તે પોતાની બેઠક આગળ રાખી બીજું નૃત્ય કરવા લાગી એટલે અદ્રશ્ય રૂપે રહેલો વેતાળ તેણે હાર ઝડપી લીધો. ઇન્દ્ર રાજાએ બીજા નૃત્ય વખતે પાન બીડું અને ત્રીજા નૃત્ય વખતે ઝાંઝર બક્ષિસ આપ્યા. તે પણ વેતાળે ઉઠાવી લીધા. જ્યારે સભા બરખાસ્ત થઈ ત્યારે નિર્મળ દમની સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં પાછા વિક્રમ રાજાના મહેલમાં આવી પહોંચી. પણ તે પહેલા જ વેતાળ અને વિક્રમ રાજા મહેલે આવી પહોંચ્યા હતા. વેતાળે 3 વસ્તુ વિક્રમ રાજાને આપી હતી. પછી તે પોતાના સ્થાનકે જતો રહ્યો હતો. રાતના રાજાએ નિર્મળ દમનીને કાંઈ પૂછપરછ કરી નહીં, પણ સવારે જ્યારે રાજ દરબારમાં પાસાની રમત શરૂ થઈ ત્યારે રાજાએ પાસા નાખતા નિર્મળ દમનીને કહ્યું, હે નિર્મળ દમની, કાલે રાતના મને થોડી ઊંઘ આવી હતી. તેમાં એવું સપનું આવ્યું હતું કે હું સ્વર્ગલોકમાં ઇન્દ્ર સભામાં બેઠો હતો ને તું ઝાંઝર ઝણઝાવતી નૃત્ય કરતી હતી. વળી તારા નૃત્યથી પ્રસન્ન થઈ ઇન્દ્ર રાજાએ તને રત્નહાર બક્ષિસ આપ્યો હતો. કહે આ વાત સાચી છે? આ સાંભળી નિર્મળ દમની તો ભોઠી પડી ગઈ, છતાં ઠાવકું મોઢું રાખી બોલી ઉઠી, સપનાની વાત કંઈ સાચી હોતી હશે? સાવ ખોટી વાત છે. ખોટી વાત કેમ કહેવાય? તેની નિશાની તરીકે આ હાર રહ્યો. રાજાએ જભ્ભાના ગજવામાંથી રત્નહાર કાઢીને તેને બતાવ્યો અને નિર્મળ દમની ગભરાઈ ગઈ. તેની શંકા ગઈ કે વિક્રમ રાજા મારી વાત જાણી ગયા લાગે છે અને આનું પરિણામ એ આવ્યું કે નિર્મળ દમનીની જે પાસા ફેંકતી તે અવળા પડવા લાગ્યા. પહેલા દાવમાં રાજાની જીત થઈ. બીજા દાવ વખતે રાજાએ સ્વપ્નની હકીકત કહી, નિશાની રૂપે પાન બીડું બતાવ્યું. નિર્મળ દમની એવી ચોંકી ગઈ કે બીજા દાવમાં પણ તેના પાસા અવળા પડ્યા અને રાજાની જીત થઈ. અને ત્રીજા દાવ વખતે રાજાએ ઇન્દ્ર સભાની વાત કરી નિશાની રૂપે ઝાંઝર બતાવ્યા એટલે નિર્મળ દમનીની હાજા ગગડી ગયા અને તે રમત ચૂકી ગઈ. નિર્મળ દમનીએ પોતાની હાર કબૂલી અને વિક્રમ રાજા સાથે ગાંધર્વ લગ્ન કરી તેણે દાસીપણું સ્વીકાર્યું. આ સમાચાર નગરમાં પ્રસરી જતા બધા વિક્રમ રાજાનો જય જયકાર બોલાવા લાગ્યા. વિક્રમ રાજા ત્યાંથી મહેલ ગયા અને તુરંત જ દેવદમનીને બોલાવી માન આપી બેસાડી કહ્યું, હે દેવદમની, તારી દીકરી હારી ગઈ છે, માટે તે વચન આપ્યા મુજબ પંચદંડનો ભેદ બતાવો. દેવદમનીએ પંચદંડનો ભેદ ખુલ્લો કરવા માંડ્યો. અહીંથી ઘણે દૂર આવેલા સોપારગઢ ગામમાં શિવ શર્મા નામે એક પંડિત રહે છે. તેની પત્નીનું નામ ઉમાદે
તેઓ ત્યાં એક આશ્રમ બાંધીને તેમાં રહે છે. આશ્રમમાં એક પાઠશાળા છે. તેમાં પંડિત ઘણા વિદ્યાર્થીઓને શાસ્ત્ર અભ્યાસ કરાવે છે. ઉમાદે એવી ચતુર છે કે તેના કારસ્તાનની કોઈને ખબર નથી. હે રાજન, તમે યુક્તિ પ્રયુક્તિથી તે આશ્રમમાં જઈને રહો અને ઉમદાને કાર્યવાહી પર ધ્યાન રાખો. ત્યાંથી તમને પંચદંડમાંના પહેલા દંડનો ભેદ મળશે. આ માટે તમારે દરરોજ રાત્રિ જાગરણ કરવું પડશે. સોપારગઢ જઈને વિક્રમ રાજાએ લાઘવી વિદ્યાના બળે 12 વર્ષના વટુકનું સ્વરૂપ લીધું અને તે શિવ શર્માના ત્યાં પાઠશાળામાં વિદ્યા અભ્યાસ કરવાને બહાને જઈને રહ્યા. પાઠશાળામાં 62 વિદ્યાર્થીઓમાં આ એક બટુકનો ઉમેરો થતાં કુલ 63 વિદ્યાર્થીઓ થયા. બધા વિદ્યાર્થીઓને પંડિત સારી રીતે ભણાવતા હતા. ભણીને બધા આશ્રમનું કામકાજ કરતા હતા. રાત પડતા બધા વિદ્યાર્થીઓ આશ્રમની ઓસરીમાં સૂઈ રહેતા હતા, પરંતુ બટુક સ્વરૂપમાં રહેલા વિક્રમ રાજા જાગતા જ પડ્યા રહેતા અને ઉમાદે શું કરે છે તેનું ધ્યાન રાખતા. એક રાત્રે ઉમાદે શણગાર સજીને આશ્રમમાંથી બહાર નીકળી એટલે બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ તેનો પીછો કર્યો. ઉમાદેના હાથમાં એક દંડ હતો. રાજાએ જોયું તો ઉમાદે એક આમલીના ઝાડ પર ચડવા લાગી. તે ઝાડના થડમાં એક મોટી બખોલ હતી. તેમાં વિક્રમ રાજા છુપાઈ બેઠા. ઝાડ ઉપર ચડેલી ઉમદાએ પોતાના હાથમાં રહેલો ઉડણ દંડને 3 વખત થડ પર ઠોક્યું અને કહ્યું, ઉડ રે ઉડ ઝાડ, લઈ જા જોગણીઓ પાસ. અને આ શું ચમત્કાર! આખું એ ઝાડ મૂળમાંથી ઉખડી આકાશમાં ઊંચે ઉડવા લાગ્યું. આ જોઈ આ થડની બખોલમાં લપાઈ રહેલા વિક્રમ રાજાના તો અચંભાનો પાર ન રહ્યો. ઉડતા ઝાડે થોડી જ વારમાં 100 જોજનનો પંથ કાપી નાખ્યો. ત્યાં એક માણસ દેખાતા ઝાડ નીચે ઉતર્યું અને માણસમાં થંભી ગયું. તે સાથે જ ઝાડની આસપાસ 64 જોગણીઓ ભેગી થઈને ગોળ કુંડાળું વળીને પ્રદક્ષિણા ફરવા લાગી. તેમની પાછળ ભૂત પ્રેત નાચતા કૂદતા હતા. આવી ભયંકર જગ્યામાં ઉમાદે શા માટે આવી છે તેનું રહસ્ય વિક્રમ રાજાને થોડી જ વારમાં સમજાઈ ગયું. ઉમાદે ઝાડ પરથી નીચે ઉતરી અને જોગણીઓએ નમન કરી કહેવા લાગી, હે જોગણી માતાઓ, તમારી ઈચ્છા પૂરી કરવાનો સમય હવે પાકી ગયો છે. આજ સુધી અમારે ત્યાં 62 વિદ્યાર્થી હતા, તેમાં એક વધ્યો છે એટલે 63 થયા છે અને 64માં મારા પતિ મારે તમો 64 જોગણીઓને એક 32 લક્ષણો પુરુષનો ભોગ આપવાનો હતો. તે 64 જણ હવે ભેગા થયા છે. હું તે 64નો તમને ભોગ ધરીશ, પછી મને તમારી સાથે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે, ખરું ને? જોગણીઓએ હા કહી. પછી ઉમાદેને કહ્યું, હે ઉમાદે, આવતી 14 અમારું નૈવેદ્ય કરજે. તેમાં ખીર, વડા અને બાકડા લાવજે. તારે તે 64 જણને એક પંગતમાં પતરાળા પાથરીને જમવા બેસાડજે. તેઓ જમવા બેસે તે વખતે દરેકના કપાળમાં સિંદૂરનું તિલક કરવાનું. પછી દરેકના ગળામાં કરેણના ફૂલની માળા પહેરાવજે. ત્યારબાદ દરેક પતરાળમાં ખંડ પૂરવાના. આ દરમિયાન દંડ હાથમાં જ રાખવાનું. જ્યારે ખંડ પૂરાઈ જાય ત્યારે દંડ નીચે જમીન પર મૂકી ઉડો રે ઉડો એમ બોલતા દંડની પ્રદક્ષિણા કરવાની. ત્યારબાદ જળની અંજલિ ભરી, હે ભવાનીમાં, તમારો ભોગ લેજો. તું આવું બોલીશ એટલે અમે 64 જોગણી 64 જણનો ભોગ વહેંચી લેશું. પરંતુ જો અમને દરેકને ભોગ નહીં મળે તો અમે તારો ભોગ લઈશું. ઝાડની બખોલમાં ભરાઈ રહેલા વિક્રમ રાજાએ આ બધું સાંભળ્યું અને તે ચોંકી ગયા. તેમણે કોઈ પણ ભોગે 64 જણને ઉગારવાનો નિશ્ચય કર્યો. ત્યાં તો ઉમાદે આંબલીના ઝાડ પર ચડી ગઈ અને ઉડનંદ વડે થડને 3 ટકોરા મારી ઉડ ઉડ કહ્યું. તે સાથે ઝાડ ઉડવા લાગ્યું. ઝાડના થડની બખોલમાં વિક્રમ રાજા નિરાતે બેઠા હતા અને ઉમાદેના કરતૂત વિશે વિચાર કરતા હતા. ઉમાદેના આશ્રમ આગળ ઝાડ ઊભું રહેતા પ્રથમ બટુક વિક્રમ રાજા ઉતરીને પોતાની જગ્યાએ જઈને સૂઈ ગયા. ઉમાદે પણ પોતાની જગ્યાએ જઈને સૂઈ ગઈ. બીજે દિવસે જ્યારે ઉમાદે વગડામાં ફૂલ વીણવા ગઈ હતી ત્યારે લાગ જોઈને બટુક સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ પંડિત ગુરુજીને તથા વિદ્યાર્થીઓને સ્મશાનવાળી હકીકત કહી અને અંતમાં સૂચના આપી કે તમને બધાને ઉમાદે જ્યારે જમવા બેસાડી તમને બધાને તિલક કરીને માળા પહેરાવે, ભાણામાં ખંડ પૂરી હાથમાંનો દંડ ભોંય પર મૂકી દંડની પ્રદક્ષિણા કરવા માંડશે ત્યારે હું ઝડપથી પેલો દંડ ઉઠાવીને દોડવા માંડીશ. ત્યારે તમે જોરથી મારી પાછળ દોડજો તો આપણે બધા જોગણીઓનો ભોગ બનતા અટકી જઈશું.
જોતજોતામાં 14નો દિવસ આવ્યો. સવારે ઉમાદેવીએ પોતાના પતિને તથા બધા વિદ્યાર્થીઓને કહ્યું, આજે માતાજીનું નૈવેદ્ય કરવાનું છે. નૈવેદ્ય તૈયાર થતાં બધાને આશ્રમના ચોગાનમાં જમવા બેસાડી દઈશ. બપોરે 12 વાગે ઉમાદેવીએ ચોગાનમાં 64 પતરાળા પાથર્યા અને પોતાના પતિ તથા 63 વિદ્યાર્થીઓને જમવા બેસાડ્યા. બધા બેસી ગયા એટલે ઉમાદેવીએ દરેકના કપાળમાં સિંદૂરનું તિલક કર્યું, માળા પહેરાવી, દરેકના ભાણામાં ખંડ પૂર્યા. પછી હાથમાંનો જે દંડ હતો એ જમીન પર મૂકીને પ્રદક્ષિણા કરતા પહેલા આંખ મીચીને 2 હાથ જોડી બોલવા લાગી, હે ભવાની માં, તમારો ભોગ લેજો. આ તકનો લાભ લઈ બટુક વિક્રમ રાજા ભાણા પરથી ઉઠી પેલો દંડ ઉપાડી દોડી ગયા અને તેમની પાછળ ગુરુજી તથા 62 વિદ્યાર્થીઓ દોડવા લાગ્યા. બધા જોતજોતામાં ખૂબ દૂર નીકળી ગયા. આથી ઉમાદેવી મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું. ત્યાં તો 64 જોગણીઓ તેને ઘેરી વળી પોતે પોતાના ભક્ષની માંગણી કરવા લાગી. ઉમાદેવીએ કઈ જવાબ ન આપ્યો એટલે 64 જોગણીઓ તેના દેહનો 64 કટકા કરી ખાઈ ગઈ. આ બાજુ ભાગી છૂટેલા 64 જણાએ ભૂખ્યા તરસ્યા 12 જોજન દૂર એક ગામના પાદરે આવી પહોંચ્યા. બધા થાક ખાવા એક વિશાળ વૃક્ષની છાયડામાં બેઠા. થોડી વાર થાક ખાઈને વિક્રમ રાજા બધાને માટે ખાવાનું લાવવા એકલા જ ગામમાં ગયા. તેમના હાથમાં પેલો ઉડન દંડ હતો. આ કોઈ વિચિત્ર ગામ હતું. કોઈ માણસ નજરે ન પડે. બજારમાં ઘરો દુકાન ઉઘાડા હતા. ઘરો દુકાન બધું જ ઉઘાડું, પણ કોઈ માણસ ન મળે. વિક્રમ રાજા અજાયબ થઈ ગયા. રાજમહેલ ગયા તો ત્યાં પણ કોઈ ન મળે. માત્ર મહેલના ખંડમાં પલંગ ઉપર એક બિલાડી બેઠેલી જોવા મળી. રાજાએ હિંમત કરી તે બિલાડી પાસે જઈ કહ્યું, હે માંજરી, આ ગામ માણસ વિહોણું કેમ છે અને તું અહીં એકલી કેમ છે? બિલાડી ઉઠીને એક કાજળની ડાબડી મોંમાં ઉઠાવી લાવી અને તેને રાજા પાસે મૂકી તેને પોતાની આંખમાં આંજવાની ઈશારત કરી. રાજાએ તુરત જ દાબડી ખોલીને તેમાંથી થોડું કાજળ લઈ બિલાડીની બંને આંખમાં આંજ્યું. તે સાથે જ બિલાડીમાંથી રૂપવતી સુંદરી બની ગઈ. હવે બિલાડીમાંથી બદલાયેલી સુંદરી કહેવા લાગી, એક દૈત્ય આવીને ગામમાં એટલો બધો ઉપદ્રવ મચાવ્યો છે કે બધા નગરવાસીઓ અહીંથી ભાગી ગયા છે અને દૈત્ય આ મહેલમાં આવીને રહ્યો છે. બધાની સાથે હું ભાગતી હતી, પણ દૈત્યએ મને પકડીને મહેલમાં લાવી રાખી છે. હજુ સુધી તેણે મારા ઉપર કુદ્રષ્ટિ કરી નથી. તેની પુત્રી હોવ તેમ તે મને રાખે છે. તેને મારા ઉપર વિશ્વાસ નથી. તેથી તે જ્યારે બહાર જાય છે ત્યારે મારી આંખોમાં કાજળ આંજી મને બિલાડી બનાવી દે છે. જ્યારે તે મહેલ પાછો ફરે છે ત્યારે ફરી મારી આંખમાં કાજળ આંજી મને મારા અસલ સ્વરૂપની બનાવી દે છે. હે મહાપુરુષ, તમે કોઈક સાહસિક પુરુષ લાગો છો. તેથી જ હિંમત કરીને આ ઉજ્જડ ગામમાં પ્રવેશી છેક મહેલ સુધી આવી મહેલના દાખલ થયા છો. પરંતુ દૈત્ય હવે પાછો ફરવાની તૈયારીમાં છે. તે તમને જોશે તો કાચોને કાચો ખાઈ જશે. એવો જબરો છે કે કોઈ તેને માત કરી શકતું નથી. વળી તેની પાસે અજીત દંડ છે. તેની તે રોજ પૂજા કરે છે. એ દંડના પ્રતાપે કોઈ તેની સામે ટક્કર ઝીલી શકતું નથી અને એ દંડને દૈત્યના મોતનું કારણ છે. એક દિવસ વાતમાં દૈત્યએ મને કહ્યું કે આ અજીત દંડ છે. કોઈના હાથમાં જાય અને તે મારા માથા ઉપર મારે તો જ મારું મોત થાય અને તે કારણથી દૈત્ય એ દંડને હંમેશા પોતાની પાસે રાખે છે. માત્ર પૂજન વખતે થોડીવાર માટે તે દંડને નીચે મૂકે છે. તમને અહીંનો સર્વ વૃત્તાંત કહ્યું. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. તેમાં જ તમારું શ્રેય છે, ભલું છે. વિક્રમ રાજાએ કહ્યું, હું કોઈથી ડરું તેવો કાયર પુરુષ નથી. હું દૈત્યને મારીશ. હવે હું મહેલમાં ગમે ત્યાં છુપાઈ જાઉં છું. આમ કહી વિક્રમ રાજાએ તે સુંદરીની આંખમાં કાજળ આંજ્યું એટલે તે પહેલાની જેમ બિલાડી બની ગઈ અને પોતે એક ખંડમાં સલામત જગ્યા જોઈને છુપાઈ ગયો. થોડી જ વારમાં હાઉ હાઉ કરતો તે હાથમાંનો દંડ ઉગામતો દૈત્ય મહેલમાં આવી પહોંચ્યો અને જે ખંડમાં વિક્રમ રાજા છુપાઈ ગયા હતા તે ખંડમાં પેલો દંડ મૂકી તેનું પૂજન કરવા લાગ્યો. લાગ મળેલો જોઈ વિક્રમ રાજાએ તે દંડ ઝડપી લીધો અને તેને એવો તે જોરથી દૈત્યના મસ્તક પર ફટકાર્યો કે પળવારમાં તેના રામ રમી ગયા. દૈત્ય મારાયો જાણી વિક્રમ રાજાએ પેલી બિલાડીની કાજળ આંજી તેની સુંદરી બનાવી દીધી. તે સુંદરીએ વિક્રમ રાજાનો આભાર માન્યો અને પુષ્કળ મીઠાઈ આપી. મીઠાઈ લઈને તેમજ દૈત્યોનો અજીત દંડ લઈને વિક્રમ રાજા પેલા 63 જણા પાસે ગયા. બધાને પેટ ભરીને મીઠાઈ આપી અને ખાધી અને આરામ કરવા ત્યાં જ રોકાયા. ત્યાં સુધીમાં મહેલમાં રહેલી સુંદરીઓ
ગામની બહાર આવી જતા આવતા વટે માર્ગો મારફત વાત ફેલાઈ કે જે ગામને દૈત્ય ઉજ્જળ બનાવ્યું હતું તે દૈત્યને કોઈ પરાક્રમી પુરુષે મારી નાખ્યો છે, માટે ગામના રહેવાસીઓએ વિના ભયે ગામમાં આવીને વસ્યા. આ સમાચાર ચારે બાજુ પવન વેગે પ્રસરી જતા તે ગામના પ્રજાજનો હરખભેર ગામમાં પોતાની જગ્યાએ આવી ગયા. ગામનો રાજા પણ પોતાના કુટુંબીઓ સાથે મહેલમાં આવીને વસ્યો. પેલી સુંદરીએ રાજાને વાત કરી કે કોઈ રાજવંશી અને પરાક્રમી પુરુષે દૈત્યને મારી નાખ્યો છે. તે પુરુષની સાથે બીજા 63 જણા છે અને તે બધા ગામ બહારના પાદરમાં પડાવ નાખીને આરામ કરી રહ્યા છે. આ સાંભળી રાજા તે સુંદરીઓને સાથે લઈ આ લોકો પાસે આવ્યો. સુંદરીએ તેમાં રહેલા વિક્રમ રાજાને બતાવી કહ્યું, આ પુરુષે દૈત્યને મારી નાખ્યો છે. રાજા તુરત જ વિક્રમ રાજાને ભેટી પડ્યો અને તે કોણ છે તે પૂછ્યું તો વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી. રાજા બધાને માન સહિત પોતાના મહેલ લઈ ગયો અને તેઓની સારી સરભરા કરી. બીજે દિવસે રાજાએ પોતાની કુંવરી જે પેલી સુંદરી હતી તેને વિક્રમ રાજા સાથે ધામધૂમથી પરણાવી અને તેને સારો કરિયવાર આપી વળાવી. પોતાના નગરમાં પાછી ફરતી વખતે વિક્રમ રાજાએ પેલા પંડિત અને 62 વિદ્યાર્થીઓને તેમના આશ્રમે મૂકી દીધા અને પોતે પેલી સુંદરી કુંવરીને લઈને મહેલ પાછા ફર્યા. આ રીતે વિક્રમ રાજા પાસે 2 દંડ ભેગા થયા. એક તો ઉમાદેનો ઉડન દંડ અને બીજો દૈત્યનો અજીત દંડ. હજુ વિક્રમ રાજાને 3 દંડ મેળવવાના બાકી હતા. બીજે દિવસે રાજાએ દરબાર ભર્યો. દેવદમની ઘાંચણને બોલાવી અને તે 2 દંડ બતાવી સર્વ વૃતાંત કહ્યા. એટલે દેવદમનીએ વિક્રમ રાજાને ધન્યવાદ આપી ત્રીજા દંડનો ભેટ જણાવવાનું કહ્યું. હે વિક્રમરાય, તમારે હવે ત્રંબાવટી નગરીમાં જવું પડશે. માર્ગમાં મહીસાગર આવશે, તેમાં સ્નાન કરી યુક્તિ કરીને ત્રંબકેશ રાજાના મહેલમાં ભરાઈ રહેજો ને ત્યાં થતી લીલા જોજો. જોત જોતામાં રાજા અદ્રશ્ય સ્વરૂપે ત્રંબાવટી નગરીમાં ત્રંબકસેન રાજાના મહેલમાં પહોંચી ગયા અને ત્યાં શું બને છે તેનું ધ્યાન રાખવા લાગ્યા. થોડીક વાર પછી એક સાંઢણી સવાર મહેલના ઝરૂખા આગળ આવ્યો અને ગુપ્ત માર્ગે થઈને મહેલમાં દાખલ થયો ને સીધો રાજકુંવરીના શયનખંડમાં પ્રવેશ્યો. મધરાત થઈ હતી છતાં કુંવરી રત્નમંજરી જાગતી સૂતી હતી. આગ તૂકને જોઈને તે મલકાઈ. પછી તેને ખબર અંતર પૂછીને માણસને થોડીવાર બહાર ઊભા રહેવા કહ્યું. વિક્રમ રાજા આ બધું જ જોઈ રહ્યા હતા. એવામાં એક અજબ બનાવ ત્યાં બન્યો. વિક્રમ રાજાના મહેલનો દામોદર નામનો પોપટ ઉડતો ઉડતો મહેલના ઝરૂખામાં આવ્યો. તેની ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી હતી. કુંવરી રત્નમંજરી તુરત જ પોપટ પાસે દોડી આવી અને તેની ડોકમાં બાંધેલી ચિઠ્ઠી કાઢી લઈ તે ઉખેડીને ખૂબ જ આતુરતાથી વાંચવા લાગી. ચિઠ્ઠી કોની છે અને તેમાં શું લખ્યું છે તે જાણવા વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેની પાછળ આવી ઊભા રહ્યા. ચિઠ્ઠી નિર્મળ દમનીએ તેની સહેલીઓને રત્નમંજરી ઉપર લખી હતી. તેમાં લખ્યું હતું કે પ્રિય સખી રત્ના, હું વિક્રમ રાજા સાથે બાજીમાં હારી તેમની દાસી બની છું. આમ તો હું તેમની રાણી બની છું, પરંતુ મહેલ મને જેલ જેવો લાગે છે. અહીં મને ગોઠતું નથી, એટલે મેં વિક્રમ રાજાને તારી તરફ મોકલ્યા છે. તો તું તેમની સાથે લગ્ન કરી અહીં મારી પાસે આવજે. આપણે બંને સાથે હોઈશું તો દિવસો આનંદમાં પસાર થશે. લિખિતમ નિર્મળ દમની. રત્નમંજરીએ ચિઠ્ઠી વાંચી અને પછી ખડખડાટ હસી અને બબડી, નીમુ, તું અક્કલની અધૂરી કે તેની દાસી બની? બાકી હું તો વિક્રમ જેવો કેટલાયને મારા કબજે કરું તેવી છું. તારું ભાગ્ય એવું કે તું હારી ગઈ. મારી પાસે અભય દંડ છે, તેથી હું મારું ધાર્યું કરી શકું તેમ છું. આમ બબડી. રત્નમંજરીએ નિર્મળ દમનીની ઉપર એક ચિઠ્ઠી લખી. તેમાં જણાવ્યું કે પ્રિય સખી નીમુ, તું સુખી રહે તે શુભેચ્છા છે. તારી ઈચ્છા પ્રમાણે વર્તી શકું તેમ નથી તો દરગુજર કરજે. લિખિતન રત્નમંજરી. રત્નમંજરી આ ચિઠ્ઠી દામોદર પોપટની ડોકમાં બાંધી એટલે પોપટ ઉડી ગયો. પછી તેણે દાસીને બોલાવી રત્નો ભરેલી એક પેટી અને પોતાનો અભયદંડ તેને આપી મહેલ બહાર ઊભેલા સાંઢણી ઉપર મૂકી આવવા આજ્ઞા કરી. અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા તુરત જ સાંઢણી પાસે પહોંચી ગયા. ત્યાં સાંઢણી સવાર ઊભો હતો. પેલી દાસીએ રત્નોની પેટી અને અભયદંડ તેને આપ્યા. તેણે તે બંને વસ્તુ સાંઢણી ઉપર રાખી એટલે દાસી મહેલમાં ચાલી ગઈ અને વિક્રમ રાજાએ વેતાળનું સ્મરણ કર્યું એટલે વેતાળે પેલી પેટી અભયદંડ બંને ઉઠાવી લીધા. સાંઢણી સવાર રત્નમંજરીની રાહ જોતો ઊભો હતો. વિક્રમ રાજા પોતાના અસલ સ્વરૂપમાં આવી સાંઢણી સવારને ધમકાવતા બોલ્યા, અલ્યા તું કોણ છે?
કોરી રત્નમંજરી ને ભગાડીને ક્યાં લઈ જવા માંગે છે? સાંઢણી સવારે જવાબમાં મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને ઉગામવા જાય તે પહેલા વિક્રમ રાજાએ પોતાની તલવારથી તેને ઝટકી નાખ્યો. તેને મારી નાખી. વિક્રમ રાજાએ તેના કપડાં ઉતારી પહેરી લીધા અને તે પોતે સાંઢણી સવાર બની ગયા. સાંઢણી સવાર શબને થોડેક દૂર એક ખાડામાં મૂકી દીધું અને પછી પોતે સાંઢણી સવારના વેશમાં સાંઢણી આગળ આવી ઊભી. થોડી વાર રત્નમંજરી 16 શણગાર સજીને હરખભેર સાંઢણી પાસે આવી. સાંઢણી ઉપર બેસી ગઈ. તેની પાછળ સાંઢણી સવાર બનેલા વિક્રમ રાજા બેસી ગયા. પછી ડચકારા કરી સાંઢણીએ ઊભી કરી અને સાંઢણીને દોડાવી મૂકી. પણ સાંઢણીને બીજા માર્ગે જતી જોઈ રત્નમંજરીએ પૂછ્યું, અરે, આપણે તો બીજી દિશામાં જવાનું છે ને, આમ ક્યાં લઈ જાય છે? વિક્રમ રાજાએ કહ્યું, પહેલા મારા ગામ જવાનો વિચાર કર્યો એટલે તને ત્યાં લઈ જાઉં છું. રત્નમંજરીએ અવાજ બદલાયો લાગ્યો એને. તેને શંકા ગઈ કે આ કોઈ બીજો માણસ છે, તેને ભગાડીને લઈ જઈ રહ્યો છે. રત્નમંજરી તો ગુસ્સે ભરાઈ અને વિક્રમ રાજાને મારી નાખવા અભયદંડ શોધવા લાગી, પરંતુ સાંઢણી ઉપર દંડ કે પેટી કશુંય ન હતું. તેથી તે ઢીલી પડી ગઈ. તેનો ગુસ્સો મીણની જેમ ઓગળી ગયો. તેને નમ્રતાથી સાંઢણી સવારને પૂછ્યું, તું કોણ છે અને મને ક્યાં લઈ જાય છે? વિક્રમ રાજાએ કહ્યું, તને માળવા લઈ જાઉં છું. ત્યાં મારી અંઠગ જુગારી તરીકે ખ્યાતિ છે. વળી રૂપાળી સ્ત્રીઓનો ચોર તરીકે સૌ મને ઓળખે છે. આ સાંભળી રત્નમંજરીના મોતિયા મરી ગયા. તે મનમાં પસ્તાવો કરવા લાગી કે જો મેં નિર્મળ દમનીને કહેવું માની વિક્રમ રાજાને પરણવાનું નક્કી કર્યું હોત તો મારી આવી દશા થાત નહીં. આ અધમ જુગારી ને વ્યાભિચારી કોણ જાણે મારી કેવી એ દશા કરશે. આમ મનમાં વિચારીને તે સાંઢણી સવારને કહેવા લાગી, મારી સાથે છળકપટ કરીને તું મને ભગાડી જાય છે, પણ તારું શ્રેય નહીં થાય. જો હું તને શ્રાપ આપીશ તો તારું ધનોત નીકળી જશે. વિક્રમ રાજા હસીને બોલ્યા, હે ગૌરી, તું ધારે છે તેવો અધમ હું નથી. તારી જ્યાં જવાની ઈચ્છા હોય હું તને ત્યાં પહોંચાડી દઈશ. બોલ, તારે ક્યાં જવાની ઈચ્છા છે? મને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના મહેલે પહોંચાડી દેશો તો ભગવાન તમારું ભલું કરશે. હવે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી, તેથી રત્નમંજરીએ અપાર હર્ષ થયો તેને. રાજા તેને મહેલ લઈ ગયા. બંને સખીઓ એકબીજીને ભેટી પડી. તે જ રાત્રે વિક્રમ રાજાએ રત્નમંજરી સાથે ગાંધર્વ લગ્ન કર્યા અને નિર્મળ દમનીની ઈચ્છા પૂરી કરી. વિક્રમ રાજા રત્નમંજરીને પોતાના મહેલ લઈ આવ્યા તે પહેલા માર્ગમાં શું બન્યું હતું તે જોઈએ. દામોદર પોપટનો મિત્ર ગંગારામ વિમલપુરમાં એક ગુણિકાને ત્યાં રહેતો હતો. દામોદર પોપટ ત્યાં જઈ મિત્રને મળ્યો. પછી બંને વાતો કરવા લાગ્યા. આ વખતે ગુણકા ત્યાં જ ઊભી હતી. તે બંનેની વાતો સાંભળવા લાગી. દામોદર પોપટ કહે, દોસ્ત ગંગારામ, મારા માલિક વિક્રમ રાજાએ દેવદમની કાચરની દીકરી નિર્મળ દમનીને બાજીમાં હરાવી તેની સાથે લગ્ન કરી લીધા છે. નિર્મળ દમનીને તે સહીપણી એટલે કે સખી રત્નમંજરી તંબાવટી નગરીમાં રહે છે. તે બહુ જ રૂપાળી છે. મેં સંદેશો આપ્યો તે વખતે રત્નમંજરી બહાર જવાની તૈયારી કરી રહી હતી. મારી ધારવા પ્રમાણે તે સાંઢણી ઉપર બેસીને થોડી જ વારમાં આ તરફ નીકળશે. રત્નમંજરીને ફસાવા ગુણકા નગર બહારના મોટા રસ્તે જઈને એક પથરા ઉપર બેઠી. સવાર પડવાને જ હજુ ઘણી વાર હતી, તેથી સાંઢણીની રાહ જોતી બેસી. જ્યાં રાત વીતી અને પ્રભાત થયું કે સાંઢણી તે આવીને ઊભી રહી. સાંઢણીને બેસાડી વિક્રમ રાજા અને રત્નમંજરી નીચે ઉતર્યા. પછી એક ઝાડ નીચે જગ્યા સ્વચ્છ કરી ત્યાં પાથરણું પાથરી રત્નમંજરીને બેસાડી વિક્રમ રાજા ખાવાનું લેવા નગરમાં ગયા. પેલી ગુણકા દૂર બેઠી હતી. તે ધીમે ધીમે રત્નમંજરી પાસે આવી ઠવકાઈથી કહેવા લાગી, અરે કોણ રત્ના? તું તો મારી બહેનની દીકરી, હું તારી માસી થાઉં. ગાંડી, ગામમાં માસીનું ઘર હોય ને તું જમ્યા વગર જાય તે બને ખરું? ચાલ મારે ઘેર. તારા વર ગામમાં જવા નીકળ્યા ત્યારે મેં તેમને મારી ઓળખાણ અને ઘરની એંધાણ આપી છે, તેથી તે બારોબાર મારે ઘેર આવી પહોંચે. ભોળી રત્નમંજરી સાચું માનીને ગુણકાની સાથે લઈ ગઈ. પણ ત્યાં ઘણીવાર રાહ જોવા છતાં પણ ખાવાનું લેવા ગયેલા વિક્રમ રાજા ન આવ્યા. ત્યારે તે મૂંઝાઈને રડવા લાગી. ગુણકાએ તેને ખોટા આશ્વાસન આપી સમજાવી, પણ રાત પડતા જ રત્નમંજરી ગુણકાના ઘરમાંથી ભાગીને બચાવો બચાવોની બૂમો પાડતી નગરના દરવાજા તરફ જવા લાગી. તેની બૂમરાણ સાંભળીને કેટલાક લોકોએ તેને આંતરીને પૂછ્યું, હે બાઈ, તને શું દુઃખ છે? આમ ગભરાયેલી કેમ છે? રત્નમંજરી રડતી રડતી કહેવા લાગી, મારા પતિ નગરમાં ખાવાનું લેવા ગયા તે પછી પાછા આવ્યા નથી. તેમનો વિયોગ મારાથી સહન થતો નથી, એટલે હું નદી કાંઠે ચિતા સળગાવી બળી મરવા માંગુ છું. લોકોએ તેને સમજાવી, પણ કોઈનું ન માનતા રત્નમંજરી નદી તરફ દોડી ગઈ અને સૂકા લાકડા વીણી લાવી ચિતા રચી. હવે તે
ચમકથી ચિતા સળગાવી અંદર પડે એટલી જ વાર હતી. આ બાજુ વિક્રમ રાજા, જે ખાવાનું લઈને ક્યારના ઝાડ નીચે આવી બેઠા હતા, તેઓ ગામમાં રત્નમંજરીની શોધ કરતા કરતા ત્યાં લોકો પાસેથી જાણવા મળ્યું કે કોઈ રૂપાળી સ્ત્રી તેના ધણીને શોધતી નદી કાંઠે બળી મરવા ગઈ છે. આવું જાણતા વિક્રમ રાજા નદીએ દોડીને આવ્યા. તેમને જોતા જ રત્નમંજરીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને એકદમ ભેટી પડી. બંને પેલા ઝાડ નીચે આવ્યા અને પેટ ભરી મીઠાઈ ખાઈ આરામ કરવા સૂતા. એવામાં ત્રંબાવટી નગરીનો રાજા પોતાની કુંવરીને શોધવા નીકળેલો તે સિપાઈઓ સાથે અહીંયા આવી પહોંચ્યો. જોયું તો પોતાની કુંવરી આરામથી સૂતી છે. તેનાથી થોડેક દૂર એક દેવાંશી પુરુષ સૂતેલો છે. રાજાએ પ્રથમ કુંવરીને જગાડીને પૂછ્યું, આ તારી સાથે કોણ છે? ત્યારે કુંવરીએ વિક્રમ રાજાની ઓળખાણ આપી અને પોતાની સર્વ હકીકત કહી સંભળાવી. પછી વિક્રમ રાજાએ ને જગાડીને કહ્યું, આ મારા પિતાજી મને શોધતા કુદરતી રીતે અહીં આવી પહોંચ્યા છે. કુંવરીના પિતા પોતાના જમાઈ વિક્રમ રાજાને ભાવથી ભેટી પડ્યા. પછી તેમણે દીકરી જમાઈને ત્યાં વિદાય આપી. ત્યારબાદ વિક્રમ રાજા રત્નમંજરીને પોતાના મહેલ લઈ ગયા. રત્નમંજરીને આવેલી જોઈ નિર્મળ દમની બૂમ ખૂબ હર્ષ પામી અને બંને સંપીને રહી. બીજે દિવસે વિક્રમ રાજાએ દરબાર ભરીને ઘાચણ દેવદમનીને બોલાવી અને પોતે પ્રાપ્ત કરેલી ત્રીજો અભય દંડ બતાવી સઘળી હકીકત જણાવી. ચોથા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી તો દેવદમની કહેવા લાગી, હે રાજા, ચોથા દંડ માટે તમારે દૂર જવાની જરૂર નથી. આ ઉજ્જૈની નગરીમાં વીરભટ્ટ નામે એક વિપ્ર રહે છે. તેને ત્યાં જઈને તેની રૂપાળી દીકરીની લીલા જુઓ. ત્યાં તમને ચોથા દંડનું રહસ્ય જાણવા મળશે. સાવધ રહેશે તો ચોથો દંડ પ્રાપ્ત થશે. ભોળવાઈ જશો તો ગુમાવશો. એ રાતના વિક્રમ રાજા મજૂરનો વેશ લઈને બ્રાહ્મણ વાડામાં ગયા અને વીરભટ્ટની ઘરની ભાળ કાઢી તેનાથી ત્રીજા ઘરના ખાલી ઓટલા ઉપર બેઠા. જ્યારે રાત્રિના 2 પ્રહર વીત્યા ત્યારે વીરભટ્ટના ઘરમાંથી તેની રૂપાળી દીકરીનું સુંદર વસ્ત્રો આભૂષણોમાં સજ્જ થઈ હાથમાં પાતાળ દંડ લઈને નીકળી બજારના માર્ગે જવા લાગી. વિક્રમ રાજાએ મજૂર વેશમાં તેનો પીછો કર્યો. બ્રાહ્મણની દીકરી બજારમાં એક માળીની બંધ દુકાન આગળ આવી ત્યારે ત્યાં તેની 3 સખીઓ પણ આવી લગ્નની સામગ્રી લઈને તેની રાહ જોતી ઊભી હતી. તેમાં એક પ્રધાન પુત્રી હતી, બીજી વાણિક પુત્રી હતી, ત્રીજી ક્ષત્રિય પુત્રી હતી. આ 4 સખીઓ એક જ વરને પરણવાની પ્રતિજ્ઞા એણે લીધી હતી, એટલે સામે પગલે પરણવા જઈ રહી હતી. લગ્નની સામગ્રીમાં કંકુ, નાડાછડી, શ્રીફળ, સોપારી, ખારેક, મીઠાઈ, ફૂલમાળા વગેરે હતું. તેને એક લુગડામાં બાંધી મોટું પોટલું બાંધી રાખ્યું હતું. પણ એ પોટલું ઉઠાવે કોણ? ચતુર વિક્રમ રાજા મજૂર વેશે ત્યાં જઈ ઊભા અને બોલ્યા, તમારે મજૂર જોઈએ છે? 4 જણી બોલી ઉઠી, હા, ચાલ, પોટલું ઉપાડ, અમારી પાછળ આવવા માંડ. રાજાએ પોટલું અધ્ધર કરી માથે મૂક્યું એટલે 4 જણી ચાલવા લાગી. તેમની પાછળ રાજા પોટલા સાથે જઈ રહ્યા હતા. 4 જણીઓ ચાલતી ચાલતી હરસિદ્ધિ માતાના મંદિર આગળ આવી અને મજૂરને સામાન સાથે બહાર બેસાડી અંદર માતાના દર્શને ગઈ. 4 સખીઓએ ભાવથી માતાની સ્તુતિ કરી અને ભક્તિ કરી. તેથી માતાજી પ્રસન્ન થઈને બોલ્યા, તમારી શું ઈચ્છા છે? પ્રધાન પુત્રી બોલી, હે માં, અમે 4 સખીઓની એક સરખી પાતાળ લોકમાં રહીએ છીએ. અમે 4 સખીઓની પણી એક સહી પણી પાતાળ લોકમાં રહીએ છીએ. તેને અત્યારે લગ્ન છે. તે જેની સાથે પરણવાની છે તે જ વર સાથે અમે 4 જણી લગ્ન કરવાના છીએ. માટે કૃપા કરી પાતાળમાં જવાનો માર્ગ બતાવો. અમારી એક સખી પાતાળમાં છે, અમને 3 છીએ. અમારે 4ને એક જ વરને પરણવું છે. હરસિદ્ધિ માતાએ બ્રાહ્મણ કન્યાને સંબોધીને કહ્યું, હે દીકરી, તારી પાસે પાતાળ દંડ છે એટલે તમને ત્યાં જતાં કંઈ મુશ્કેલી નહીં પડે. અહીંથી થોડે દૂર એક વડનું વિશાળ ઝાડ છે. તેની નીચેના ભાગમાં પાતાળ દંડ વડે જમીન પર 3 લીટા કરજે એટલે તમને પાતાળમાં જવાનો માર્ગ કરી આપશે. 4 સખીઓએ મજૂરને લઈને વડના ઝાડ નીચે ગઈ અને વિપ્ર કન્યાએ પાતાળ દંડ વડે જમીન ઉપર 3 લીટા કર્યા એટલે જમીનમાં માર્ગ થઈ ગયો. પછી મજૂર પાસેથી પોટલું લેવા માંડ્યું તો મજૂર વેશમાં રહેલા વિક્રમ રાજાએ કહ્યું, તમે લગ્ન પ્રસંગમાં પોટલું ઉપાડીને જાઓ તે સારું ન કહેવાય. હું સાથે આવું છું. મજૂરની વીણવાણીથી તેની સાથે લઈ 4 જણીઓ જમીનના ખાડામાં ઉતરી ગઈ એટલે અંદર પાતાળમાં જવાનો સીધો માર્ગ દેખાયો. તે માર્ગે આગળ જતાં એક સરોવર આવ્યું. અહીં 4 સખીઓએ મજૂરને કહ્યું, અમે સરોવરમાં નાહી લઈએ, ત્યાં સુધી તું પોટલું લઈને અવળા મોઢે બેસ. અમે વસ્ત્રો ઉતારીને નાહીએ છીએ. પાછું વળીને જોઈશ તો તને પાપ લાગશે. મજૂરે કહ્યું તેમ કર્યું એટલે તેણીઓ વસ્ત્રો ઉતારીને સરોવર કાંઠે નહાવા ગઈ. વિપ્ર કન્યાનો પાતાળ દંડ ત્યાં પડ્યો હતો. રાજાએ વેતાળનું સ્મરણ કર્યું એટલે વેતાળ હાજર થયો. તેને ત્યાં પડેલા વસ્ત્રો અને પાતાળ દંડ ઉઠાવી લીધા.
જ્યારે ચારેય કન્યાઓ સ્નાન કરી રહી હતી ત્યારે કાંઠે મૂકેલા કપડાં ન જોતા બે બાકડી બની ગઈ. તે માટે મજૂરને પૂછ્યું તો મજૂરે કહ્યું, હું તો અવળો ફરીને બેઠો હતો એટલે કપડાં ક્યાં ગયા તેની મને કંઈ જ ખબર નથી. પ્રધાન પુત્રીએ આ વખતે તેની સખીઓને કુમકુમવતી યાદ આવી. તેણીએ મજૂરને કહ્યું, અહીંથી આગળ જતા એક નગર આવશે, ત્યાં મારી સખી કુમકુમવતી રહે છે. તેને ત્યાં જઈને બધી હકીકત કહેજે એટલે તે 4 જોડી કપડાં આપશે. તે લઈને જટ આવ. થોડી વારમાં મજૂર વેશમાં રહેલા વિક્રમ રાજા કપડાં લઈ આવ્યા. તે પહેરીને 4 જણીઓ મજૂરને લઈ નગરમાં ગઈ. ત્યાં તો લગ્ન પ્રસંગની શરણાઈઓ ગુંજી રહી હતી. એક જગ્યાએ લગ્ન મંડપમાં વર કન્યા ચોરીમાં બેઠા હતા ને લગ્ન વિધિ થઈ રહી હતી. અહીં વિક્રમ રાજાની સૂચનાથી વેતાળે વરને ઉઠાવ્યો ને મંડપમાં બૂમાબૂમ થઈ ગઈ. વરરાજા ક્યાં ગયા તેની કોઈને ખબર પડી નહીં. હવે કન્યાને પરણાવવાની શી રીતે? વળી આ 4 સખીઓ પણ તે જ વર સાથે પરણવાની હતી. 5 સખીઓએ હાલ તુરત જ મજૂર સાથે પરણાવવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં વર મળી આવે તો મજૂરને હાંકી કાઢો. આમ વિચારીને બ્રાહ્મપુત્રી મજૂરને ચોરીમાં ખેંચી લાવી અને 5 સખીઓએ તેની સાથે હસ્તમેળાપ કર્યા. વિક્રમ રાજાને 5 કન્યાઓ ગમી ગઈ હતી. તે રૂપાળી તેમજ ચતુર હતી. તેથી વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી અને પોતાની સાથે ઉજ્જૈન નગરીમાં આવવા જણાવ્યું. વિક્રમ રાજા જેવા વર મળવાની 5 સખીઓને હર્ષ પામી અને તેમની સાથે ઉજ્જૈન નગરીમાં રાજમહેલમાં જઈને રહી. હવે વિક્રમ રાજા પાસે 4 દંડ ભેગા થઈ ગયા હતા. 5મા દંડની પ્રાપ્તિ માટે તેમને દેવદમનીને રાજ દરબારમાં બોલાવી 4થો દંડ બતાવ્યો. 5મા દંડનું રહસ્ય જણાવવાની ભલામણ કરી. દેવદમનીએ કહ્યું, હે રાજન, આ વખતે પણ તમારે આ નગરીમાંથી જ 5મો દંડ ભેદ મેળવવાનો છે. નગરમાં ધનવંત શેઠ ખૂબ જ જાણીતા છે. તેમને ત્યાં જઈશું લીલા થાય છે તે જુઓ. ત્યાંથી તમને 5મા દંડનો ભેદ જાણવા મળશે. વિક્રમ રાજા નિશાની મુજબ ધનવંત શેઠની હવેલીમાં અદ્રશ્ય સ્વરૂપે દાખલ થઈ ગયા. ત્યારે સંધ્યા ઢળી ગઈ હતી. શેઠ શેઠાણી વાળું કરીને શયનગૃહમાં વાતો કરતા બેઠા હતા. ધનવંત શેઠ ગરડા હતા. 100 વર્ષ ઉપરની તેમની ઉંમર હતી. જ્યારે શેઠાણીની ઉંમર 20 વર્ષની હતી. શેઠાણીએ થોડી વાર શેઠના પગ દબાવ્યા એટલે શેઠ ઊંઘી ગયા. પણ ઘરડા પતિના પનારે પડેલી જવાન સ્ત્રીને ક્યાંય ઊંઘ આવે તે જાગતી બેઠી હતી. વિક્રમ રાજા શયનખંડમાં અદ્રશ્ય સ્વરૂપે લપાઈને બેઠા હતા. થોડી વારે એક ચોર શેઠની હવેલીમાં ચોરી કરવા આવ્યો. ભીંત કોંચીને ઘરમાં દાખલ થયો હતો. તિજોરી શયનખંડમાં હતી. તે ઘરમાં ખાંખા ખોળા કરતો શયનખંડમાં આવ્યો. અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજાએ તેને જોયો. હવે ચોર શું કરે છે તે જાણવા તે ખૂબ આતુર થઈ ગયા હતા. આ ચોર અધિક રૂપાળો હતો. તેને જોઈ તેના સ્વરૂપથી શેઠાણી અંજાઈ ગઈ. કામ વિકાર ઉત્પન્ન થયો એટલે બૂમો ન પાડતા ચોરને પાસે બોલાવી પલંગ પર બેસાડી કહ્યું, હું મારા ઘરડા વરથી જરાય સુખ ભોગવી શકતી નથી. જો તું મને પરણવા તૈયાર હોય તો આપણે ધન માલ લઈ ભાગી છૂટીએ. ચોરે કહ્યું, સુંદરી, તારો ધણી જીવતો હોય ત્યાં સુધી હું કોઈ પગલું ભરી શકું નહીં. શેઠાણી કામ વેશમાં આવી એની ભાન ભૂલી હતી. તેણે તુરત જ સૂતેલા શેઠના ગળે ટૂંપો દઈ મારી નાખ્યો. પછી ચોરને રીઝવવા શણગાર સજવા લાગી. આ તકનો લાભ લઈ અદ્રશ્ય રહેલા વિક્રમરાજાએ તલવારના એક જ ઝાટકે ચોરનું માથું ઉઠાવી દીધું. શેઠાણી ગભરાઈ ગઈ કે અહીં કોઈ નથી ને ચોરનું માથું કોણે ઉડાડ્યું. તેને લાગ્યું કે જરૂર મારું પાપ કોઈ જાણી ગયું છે. એટલે તેણે સ્ત્રી ચરિત્ર અજમાવી પોતાની વૃદ્ધ પતિનું મસ્તક તલવારથી કાપી નાખ્યું. પછી હવેલીથી બહાર જઈ બૂમો પાડવા માંડી કે કોઈ આવો, બચાવો, શેઠને ચોરે મારી નાખ્યો. જોતજોતામાં લોકો હવેલીમાં એકઠા થઈ ગયા. બધા શયનખંડમાં બેસબ પડેલા જોઈ આશ્ચર્યમાં પડી ગયા. બધાએ શેઠાણીની વાત સાચી માની. ખરી હકીકત માત્ર અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જાણતા હતા. શેઠાણીએ પાપ કર્યું હતું તેને ઢાંકવા તે વાળ છૂટા કરીને મોટે સાદે બોલવા લાગી, મારા પતિ વગર હું જીવી નહીં શકું. હું પણ તેમની પાછળ બળીને સતી થઈ જઈશ. થોડીવાર પછી લોકો બંને શબને નનામીમાં બાંધી સ્મશાને લઈ ગયા. તેમની પાછળ શેઠાણી જય અંબે કરતી ગુલાલ ઉડાડતી સતી થવા નીકળી. બધા સ્મશાને પહોંચ્યા ત્યારે વિક્રમ રાજા પોતાના અસલ સ્વરૂપમાં ત્યાં હાજર થયા અને પતિ પાછળ બળી મરવા તૈયાર થયેલી શેઠાણી પાસે જઈને કહેવા લાગ્યા, હે બાઈ, તું હજી જુવાન જોત છે. વળી તે ગરડા પતિ સાથે કંઈ સુખ ભોગવ્યું નથી. માટે બળી મરવા કરતાં હવેલીમાં પાછી જાને, ખાઈ પીને મજા કર. તારા બધા ઢોંગ હું જાણું છું. તે તારા પતિને મારી નાખ્યા છે તે મેં નજરે જોયું છે. અને તું જેના પર મોહી પડી ભાંગી છૂટવા તૈયાર થઈ હતી તે ચોરને મેં જ ઝટકાવી માર્યો છે. શેઠાણી હવે નરમ પડીને રાજા આગળ ખોળો પાથરીને કહેવા લાગી, રાજન, મારા અપરાધની માફી આપો.
મારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં છે. હું પતિ પાછળ મરી સતી થવાની છું, તો મારા આશીર્વાદ મેળવો. હે રાજન, આખા જગતમાં છળ કપટ ચાલે છે. મોટા ઘરની મોટી ભૂલ હોય છે. મારે ત્યાં તમે નજરે નિહાળ્યું. હવે ગામની કુંચી કદોયણને ત્યાં જઈને તમે ત્યાંની ચર્ચા જોશો તો તમને કંઈક નવું જ જાણવા મળશે. તેને સતી થવાથી રજા આપી વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે કુંચી કદોયણના ઘરમાં પ્રવેશી જાય છે. ત્યાં હિંડોળા ખાટ પર બેઠેલી કુંચી કદોયણ તેમને આવકાર આપવા ઉઠતી બોલી, પધારો મહારાજા ધીરાજ, આપના પુનિત પગલા મારે ત્યાં ક્યાંથી? આ સાંભળી વિક્રમ રાજાનો આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણ કે તે પોતે અદ્રશ્ય સ્વરૂપે હોવા છતાં કુંચી કદોયણ જોઈ શકતી હતી. શંકાનું નિવારણ કરવા રાજાએ તેને પૂછ્યું, હે કુંચી, હું તો અદ્રશ્ય સ્વરૂપમાં છું, છતાં તે મને કઈ વિદ્યાથી ઓળખી કાઢ્યો? કુંચીએ કહ્યું, મારી પાસે એક જ્ઞાન દંડ છે, તેથી હું દરેક અદ્રશ્ય વસ્તુને જોઈ શકું છું, સામેના મનની વાત જાણી શકું છું. આ સાંભળી વિક્રમ રાજા બોલ્યા, મેં સાંભળ્યું છે કે સ્ત્રી માત્રમાં કોઈ એબ હોય છે, તો મને તે બાબતની ખાતરી કરાવો. કુંચી કદોયણે વિક્રમ રાજાને કહ્યું, મહારાજ, હું તમને લાકડાની પેટીમાં પૂરી દઉં છું. તેમાં એવી તિરાડો રાખી છે કે બહારનું શું બને છે તે જોઈ શકાય અને કોની વાતચીત સાંભળી શકાય. રાજાને પેટીમાં પુરાયા અને થોડી વાર થઈ હશે ત્યાં રાજાનો પ્રધાન કદોયણ પાસે આવ્યો. કદોયણ તેને આવકાર આપી પેલી પેટી નજીક પડેલા આસન ઉપર બેસાડ્યો. પછી પૂછ્યું, પ્રધાનજી, કામ સેવા ફરમાવો. પ્રધાને કહ્યું, હે કદોયણ, મારે રાજાની પટરાણી સાથે પ્રેમ છે. તેના મિલન માટે હું તડપી રહ્યો છું. તું મને ગમે તે યુક્તિના રાજાના મહેલમાં પટરાણી પાસે પહોંચાડી દે તો તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કદોયણે પ્રધાનને પેલી પેટી પર જ બેસાડ્યો. પછી પેટી પર 3 વાર ફૂંકો મારી કંઈક મંત્ર ભણી હુકુમ કર્યો, ચાલ રે પેટી ઉડ, રાજાના મહેલ જા. વિક્રમ રાજા એ જ પેટીમાં પુરાયેલા હતા. તેમને પ્રધાન ઉપર ખૂબ ક્રોધ ઉપજ્યો હતો, પણ પોતાને સ્ત્રીઓની લીલા જોવી હતી, તેથી મૌન સેવી પડ્યા રહ્યા હતા. ઉડતી પેટી પ્રધાનને પટરાણીના શયનખંડમાં લઈ આવી. પ્રધાનને આવેલું જોઈ પટરાણી હર્ષ ઘેરી થઈને તેને ભેટી પડી. પછી બંને પલંગ પર બેસી એકબીજાને વળગી આનંદ કરવા લાગ્યા, વાતો કરવા લાગ્યા. પેટીમાં પુરાયેલા વિક્રમ રાજાએ પોતાની રાણીની બધી લીલા જોઈ. પ્રધાનજીના ગોરખ ધંધા જોયા, પણ ચૂપચાપ પડ્યા રહ્યા. જ્યારે સવાર પડવાની તૈયારી થઈ ત્યારે પ્રધાન અને પટરાણી મોહપાશમાંથી છૂટ્યા. રાણીની વિદાય થઈ. જેવો પ્રધાન પેટી ઉપર બેઠો કે તુરત પેટી ઉડીને કુંચી કદોયણના ઘરમાં પહોંચી ગઈ. પ્રધાને કુંચી કદોયણને મદદ કરવા બદલ આભાર માની વિદાય લીધી. પછી વિક્રમ રાજાને પેટીમાંથી બહાર કાઢી કહ્યું, હે વિક્રમરાય, જોયું ને, તમારા મહેલની પોલ એવી જ રીતે જગત આખું પોલ છે. હવે હું તમને થોડીક લીલા અહીં જ નજરે બતાવું છું. એમ કહી કદોયણ એક સફેદ ભીત પાસે વિક્રમ રાજાને લઈ જઈ બેસાડ્યા. પછી ભીત ઉપર જ્ઞાન દંડ ફેરવ્યો અને મંત્ર ભણતાની સાથે જ ભીત પર જગતના ગોરખધનના અવનવા દ્રશ્યો એક પછી એક દેખાવા માંડ્યા. એ જોઈ રાજાને ખાતરી થઈ ગઈ કે ખરેખર સ્ત્રી ચરિત્રને કોઈ પારખી શક્યું નથી. રાજાએ કુંચી કદોયણને તેની અપૂર્વ સિદ્ધિ માટે ધન્યવાદ આપ્યો. કુંચી કદોયણે તેની પાસેનો જ્ઞાનદંડ વિક્રમ રાજાને આપતા કહ્યું, આ જ્ઞાનદંડ તમને ભાવથી અર્પણ કરું છું, તેનું જનકલ્યાણ માટે ઉપયોગ કરજો. તેનો આભાર માની વિક્રમ રાજા જ્ઞાનદંડ લઈને પોતાના મહેલ ગયા. વિક્રમ રાજા પાસે હવે 5 દંડ ભેગા થઈ ગયા હતા. તેમનો હર્ષનો પાર ન હતો. તે 5 દંડ લઈને પેલી ચણાયેલી ભીત પાસે ગયા અને એક પછી એક દંડનો તેના પર પ્રહાર કર્યો, એટલે ભીત અદ્રશ્ય બની ગઈ અને માર્ગ અવર જવર માટે ખુલ્લો થઈ ગયો. જ્યારે વિક્રમ રાજાના પરાક્રમની વાતો પ્રજાએ જાણી લીધી ત્યારે બધા તેમના બિરદાવવા લાગ્યા. વિક્રમ રાજાએ 15 દંડના પ્રતાપે ઘણી ભલાઈના કાર્યો કર્યા અને તેમની કીર્તિ વધુને વધુ પ્રસરવા લાગી. હંસા પુતળીએ પંચદંડની ચમત્કારી વાર્તા પૂરી કરતા કહ્યું, રાજન, જેણે વિક્રમ રાજા જેવા પરાક્રમો અને ભલાઈના કાર્યો કર્યા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે. આટલું કહી હંસા પુતળી સહુને અચંબામાં નાખીને સરળ કરતી ઉડી ગઈ. તો મિત્રો, આ હતી 32 પુતળીની વાર્તામાંની 5મી પુતળી. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.